એક ગામમાં નિલેશ નામનો એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ મહેનતી હતો અને પોતાના પરિવાર સાથે ખુશ હતો. તેના પિતા રાજેશભાઈ ગામના સન્માનિત લોકોમાંના એક હતા. રાજેશભાઈએ ખૂબ મહેનત કરીને પોતાનું નામ અને પ્રતિષ્ઠા બનાવ્યા હતા અને સૌ તેને એક ઈમાનદાર, દયાળુ વ્યક્તિ તરીકે ઓળખતા હતા. પરિવારમાં તેના પિતા રાજેશભાઈ, પત્ની સીમા અને 2 બાળકો હતા. તેની માતાનું થોડા વર્ષો પહેલા જ અવસાન થયું હતું. નિલેશના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. નાનો અને સુખી પરિવાર હતો. પોતાનું ગુજરાન પણ સારું ચાલતું હતું. પણ કહેવાય ને કે જેવી સંગત તેવી રંગત. જો તમે કોઈ સારા માણસનો સંગ કરો તો તમને કંઈ નવું જાણવા કે શીખવા મળે. તેવી જ રીતે જો કોઈ બુરા માણસની દોસ્તી થઈ જાય તો તમને બરબાદ કરી દે. અને એવું જ થયું નિલેશની સાથે. ખરાબ સંગતને લીધે નિલેશ ધીમે ધીમે દારૂના વ્યસનમાં ચડવા લાગ્યો. દિવસે ને દિવસે તે બગડવા લાગ્યો. કામ ધંધામાં ધ્યાન આપવાને બદલે વ્યસનમાં મસ્ત રહેવા લાગ્યો. પૈસાની તંગી આવવાને લીધે વ્યાજે પૈસા લેવા લાગ્યો, ખોટું બોલવા લાગ્યો, ગેરવર્તન કરવા લાગ્યો. તેણે દારૂની લતથી ન માત્ર તેના પોતાના જીવનને બરબાદ કર્યું, પરંતુ તેના પિતાની ઇજ્જતને પણ ધૂળમાં મેળવી દીધી હતી. નિલેશના આ વર્તનથી તેની પત્ની સીમા અને તેના બાળકો પણ પરેશાન હતા. સીમાએ અનેક વાર નિલેશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે પોતે સુધરી જશે, હવે પછી આવું નહીં કરે તેમ બહાનું કરતો રહ્યો. તેના પિતાએ પણ તેને ઘણી વાર સમજાવ્યું, દીકરા, તું મારા માટે નહીં, તારા પરિવાર માટે આ રસ્તેથી પાછો વળી જા. પરંતુ નિલેશ હંમેશા આ જ જવાબ આપતો, પિતાજી, મને મારું જીવન જીવવા દો. હું મારી રીતે ખુશ છું. સમય જતાં નિલેશ ગામમાં ચર્ચાનો વિષય બનવા લાગ્યો. લોકો તેને જોઈને જાત જાતની વાતો કરી રહ્યા હતા. તેના પિતાની ઇજ્જત ઉપર પણ પાણી ફરી રહ્યું હતું. એક દિવસ જ્યારે નિલેશને તેના મિત્રો સાથે દારૂ પીતા જોયો, ત્યારે રાજેશભાઈને ખૂબ દુઃખ થયું. તેણે પોતાના દીકરાને કહ્યું, તારી ભૂલોને કારણે મારા નામને ઠેસ પહોંચી રહી છે. સમાજમાં, કુટુંબમાં, સગા સંબંધીમાં ક્યાંય પણ મારે મોં બતાવવા જેવું રહ્યું નથી. તું તારી જાતે તારા જીવનને બરબાદ કરી રહ્યો છે. નિલેશે કંઈ ન કહ્યું, પરંતુ તેના દિલના ઊંડાણમાં ક્યાંક તેને અહેસાસ હતો. તે જાણતો હતો કે તેણે પોતાના પિતાની આશાઓને તોડી છે. સીમાના પિયરવાળાએ ઘણી વાર નિલેશને સુધરવાનો મોકો આપ્યો, પણ નિલેશ હતો કે સુધરવાનું નામ જ લેતો ન હતો. થોડો સમય બધું સરખું ચાલે, પાછો કંઈક નવો કાંડ હોય. અંતે સીમાના પિયરવાળા થાક્યા અને સીમાને અને બંને બાળકોને પોતાને ઘર લઈ ગયા. દીકરાનું ઘર તૂટી ગયું હતું. આથી રાજેશભાઈ ખૂબ જ દુઃખી હતા. તેઓ એકલા આખો દિવસ ઉપાધિ કરતા રહેતા અને તેની સ્વર્ગીય પત્નીને પ્રાર્થના કરતા કે તેના દીકરાને સદબુદ્ધિ આપે. એક રાતે નિલેશ એકલો બેઠો હતો અને દારૂ પી રહ્યો હતો. વધારે દારૂ પીવાથી તે બેહોશ થઈ ગયો. જ્યારે તેણે આંખો ખોલી, ત્યારે તેને એકલતા અને અંધારું ચારે બાજુ દેખાયું. તેની પત્ની સીમા અને બાળકો તેને છોડી ચૂક્યા હતા. તે સમજી ગયો કે તેણે શું ગુમાવ્યું છે. તે રાતે તેની માતા, જે હવે આ દુનિયામાં ન હતી, તેના સપનામાં આવી. તેની માતા એક સુંદર, દયાળુ અને સુશીલ મહિલા હતી. તેણે હંમેશા તેના દીકરાને પ્રેમ અને સન્માનથી જીવતા શીખવ્યું હતું. તેણે નિલેશને કહ્યું, દીકરા, હું તને જોઈ રહી છું. તું જે ખોટા માર્ગ પર જઈ રહ્યો છે તે જોઈને હું ખૂબ જ દુઃખી છું. તે તારી જાતને કેટલી હદ સુધી નબળી બનાવી નાખી છે. શું તું સાચે તારા પિતા જેવો બનવા નથી માંગતો? તારી પાસેથી મને ઘણી આશાઓ હતી. હજુ પણ સમય છે. હજુ કંઈ મોડું નથી થયું. તું એક નવું જીવન શરૂ કરી શકે છે. તેની માતાના શબ્દોએ નિલેશને ઝંઝોળી નાખ્યો. તે જાગી ગયો અને તેના દિલમાં એક નવી ભાવના જાગૃત થઈ.
તેણે નક્કી કર્યું કે હવે વધારે નહીં. તે પોતાના પરિવારને પાછો મેળવવા અને પોતાનું જીવન સુધારવાનો પ્રયાસ કરશે. નિલેશે તેની પત્ની સીમાને ફોન કર્યો અને તેને કહ્યું કે તે બદલવા માંગે છે. સીમાએ થોડી આશા સાથે તેની વાત સાંભળી. તેણે કહ્યું, જો તમે સાચે બદલવા માંગો છો તો સાબિત કરવું પડશે. હું ફરીથી મોકો આપવા માટે તૈયાર છું, પરંતુ મારી આશા પર પાણી ન ફરે તેનું ધ્યાન રાખજો. નિલેશે પોતાની જાતને વચન આપ્યું કે તે પોતાને સુધારવા માટે કઠિન મહેનત કરશે. તેણે એક સ્થાનિક નોકરી પર કામ કરવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે પોતાનું જીવન સાચી દિશામાં વાળવા લાગ્યો. તેણે ખરાબ મિત્રોનો સંગ છોડી દીધો અને જે તેના સાચા મિત્રો હતા તેની પણ માફી માંગી. કેટલાક મહિનાની મહેનત બાદ નિલેશે તેના જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ કર્યા. તેણે પોતાની જવાબદારીઓને સમજી અને હવે તે દારૂથી દૂર રહીને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા લાગ્યો. ધીરે ધીરે સીમા અને બાળકો પણ તેના પ્રત્યે ફરીથી વિશ્વાસ કરવા લાગ્યા. આ બધું જોઈને રાજેશભાઈને પણ ખૂબ જ આનંદ થયો અને તેણે તેના દીકરાની બધી ભૂલો માફ કરીને તેની નવી શરૂઆતમાં તેનો સાથ આપ્યો. એક દિવસ નિલેશે તેની પત્ની અને બાળકો માટે એક સરપ્રાઇઝ પ્લાન કર્યો. તેણે પોતાના પરિવાર માટે એક પિકનિકનું આયોજન કર્યું. જ્યારે તેણે પરિવાર સાથે સમય વિતાવ્યો ત્યારે તેને અનુભવ થયો કે ખુશી અને પ્રેમ વાસ્તવમાં મહત્વપૂર્ણ છે. નિલેશે મહેનત અને બદલાવથી તેના પરિવારના લોકોનો વિશ્વાસ પાછો મેળવ્યો અને સમાજમાં તેના પિતાની ઇજ્જતને પણ ફરીથી સ્થાપિત કરી. રાજેશભાઈએ પોતાના દીકરાની મહેનત જોઈ અને ગર્વથી કહ્યું, તે તારું જીવન સાચી દિશામાં વાળ્યું છે. મને તારા પર ગર્વ છે, દીકરા. જો આપણે આપણી ભૂલોને સ્વીકારીએ અને તેને સુધારવાનો ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરીએ તો જીવનમાં બદલાવ શક્ય છે. માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા આપણી સાથે જ હોય છે. બસ તેને ઓળખવાની અને સમજવાની જરૂર છે.